દીવ દમણ દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના પત્ની ભાવનાબેન પટેલની શોક સભા યોજાઈ। ટૂંકી માંદગી બાદ સારવાર દરમિયાન 22 જૂનના ભાવનાબેન પટેલનું દુઃખદ અવસાન થયું હતું। સાબરકાંઠામાં આયોજિત શોક સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના ટોચના રાજકીય નેતાઓએ હાજરી આપી હતી। આ ઉપરાંત સ્થાનિક રાજકીય આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ પણ શોક સભામાં ઉપસ્થિત રહીને પ્રફુલ્લ પટેલ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। સાબરકાંઠામાં આયોજિત શોક સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના ટોચના રાજકીય નેતાઓએ હાજરી આપી હતી। આ ઉપરાંત સ્થાનિક રાજકીય આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ પણ શોક સભામાં ઉપસ્થિત રહીને પ્રફુલ્લ પટેલ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી।